नंदनाय च नंद गोप कुमाराय गोविंदाय नमो नमः। श्रुत्वानां यतस्याभावत् भावानां भाग्यवात् कुतः सत्वेन ज्ञानेन कृतार्थोऽहं 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 न संशय। विराजमान पूज्यपाद अखंड भूमंडलाचार्य जगतगुरु श्रीमद वल्लभाचार्य प्रागट्य पीठाधीश 108 श्री द्वारकेशलाल जी महाराज श्री एवं स्वर्णीय स्वरूप चिंतन करावता साजिंदाओ हृदय रूपी छाप अंदर प्रभुना स्वरूप चिंतन करता झीलवा माटे पधारेला आप भाग्यवान वैष्णव जन समुदाय खूब हर्षित छू। पुष्टि मार्ग प्रणेता अने पुष्टि मार्ग नी धरोहर पुष्टि मार्ग नी संपूर्ण जवाबदारी नो सिर पर धारण करी विरहित थयेला एवा अमारा वल्लभाचार्य वंशज स्वमुखे यतकृतानां यस्यत्या भवतं यतोः श्रीमद् भागवत आज्ञा करे छे स्वयं भगवान पोताना निज भक्तोना निज जीवोना गुणगान गाय छे। आनु नाम भागवत। भारतीय हिंदू संस्कृति ना 3 महाग्रंथो छे। एमा पहलू श्रीमद् भागवत, रामायण और महाभारत त्रणेनो भेद समझी आधिदेवी आध्यात्मिक आगे आधिभूति राजस तामस और सत्व आ 3 गुणती पर एज परम तत्व एज परमात्मा भागवत में और रामायण में तफावत शू छे? भागवत में स्वयं भगवाने पोताना निज भक्तोना गुण गाया छे અને આજ એ જ સ્થિતિમાં ચલાલા ભાગ્યવાન નહીં, ચલાલાનું સૌભાગ્ય નહીં, પણ ચલાલાનું પરમ સૌભાગ્ય અને એ પરમ સૌભાગ્ય એ છે કે અમારા શ્રીમદ વલ્લભાચાર્ય स्वयं प्रभु स्वरूप मुखारविंद स्वरूप અને એ મુખારવિંદ સ્વરૂપના શ્રી મુખે આમ પુષ્ટિની સૃષ્ટિને પુષ્ટિના નિજ જીવોને પુષ્ટિના જીવોને સાર્થક કરવા સ્વયં અગ્નિ સ્વરૂપ પ્રગટ થઈ અને पूज्यपाद गोस्वामी 108 श्री द्वारकेशलाल जी महाराज श्री अपने पर कृपा करिए અને નિજ જન નિજ દીવનું એ સુખ વિચારી અગાધ પરિશ્રમ લઈને પણ આજ આપણને સાર્થક કરવા શરણે લેવા ગંગાજીમાં તો જઈએ ત્યારે સ્નાન કરવી અને ત્યારે સ્નાન મળે છે, પાન મળે છે, પણ આજ एक गंगा सामे चाली आवी अने चलालाने सार्थक करी रही है। आज खूब
હર્ષિત અને ખૂબ જ હર્ષિત થયેલો છું. તો ભાગવત શું સૂચવે છે કે નિજ ભક્તોના સ્વયં પરમાત્મા, સ્વયં કૃષ્ણચંદ્ર, અને એ કૃષ્ણચંદ્ર સ્વયં નિજ ભક્તોનું સાધ્ય બની અને નિસાધનતાના સદગુણોને ધારણ કરી અને નિજ જીવોને પોતાની પાસે આકર્ષે છે, ખેંચે છે. ગંગા એક નથી, ગંગા તો બે છે. એક ગંગા ભાગીરથી ગંગા, જે ગંગાનું અવતરણ થયું ત્યારે મહાદેવજી મહારાજે શ્રી મસ્તક ઉપર ધારણ કર્યું. કારણ એ ગંગા અમારા પ્રભુના, અમારા ઠાકોરજીના શ્રી ચરણમાંથી પ્રગટ થઈ, એટલે મહાદેવજીએ શ્રી મસ્તક ઉપર ધારણ કરી. ને બીજી ગંગા સત્સંગ રૂપી, ક્ષત્ર રૂપી, સ્વયં શ્રીમુખની વાણી, એ વાણી નથી પણ હૃદયની વાત છે કે એક ગંગા જે હૃદયમાંથી પ્રગટ થઈ, જેની અંદર, અને એ મહાદેવજી એ હૃદયમાં ધારણ કરી છે. વલ્લભની વાણી એ આપણે હૃદયમાં ધારણ કરવાની છે. આ વલ્લભ વાણી એ પણ એક ગંગા છે અને એ આપણને સાર્થક કરે છે. પુષ્ટિ માર્ગ તો કૃપાનો માર્ગ છે. ભાગવત તમને સૂચવે છે કેમ મરવું, રામાયણ સૂચવે છે તમને કેમ જીવવું, અને મહાભારત તમને સૂચવે છે આ સંસારમાં શું ન કરવું. આ ત્રણેયનો સમન્વયને સાધક કરી, સાધ્ય કરી, અને જે જ્ઞાન રૂપી ગંગા પ્રગટ થઈ છે એ સ્વમુખની વાણી, વલ્લભાચાર્યના શ્રીમુખારવિંદથી વલ્લભની વાણી 18મી પેઢી, અને 18મી પેઢીના સ્વરૂપે આજે આપણે આપણા ચલાલાને, આપણા ચલાલા ગામને આપણે સૌભાગ્ય નહીં પણ પરમ સૌભાગ્ય સમજીએ છીએ. આપણે આશ્રિત છીએ, બ્રહ્મ સંબંધિત છીએ. આપણું સમર્પણ છે. કપડાથી સમર્પણ નથી થતું. સ્વામી બનવું એમને નથી બનાતું. કરોડપતિ હોય એને સ્વામી નહીં કહી શકો, અથવા તો બહુ પૈસા હોય તો સ્વામી નથી બની જવાતું. સ્વામી તો અર્થ એનો એટલો જ છે કે જેણે ત્યાગ કર્યો છે, સમર્પણ કર્યું છે, એ સ્વામી. અને સ્વામીનો અપભ્રદિત કરીએ એટલે વૈષ્ણવ શબ્દ બન્યો છે, અને વૈષ્ણવ એ પણ એક ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે. બ્રહ્મ સંબંધ લીધો એટલે આપણને લૌકિકતાના કોઈ ભય નથી. કારણ કે વલ્લભને શરણે આવીએ એટલે પહેલું ફળ છે આપણને નિર્ભય બની જાય. આપણે નિર્ભય બની જાય. આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રથમ ગ્રંથની અંદર આજ્ઞા કરી કે યમોપી ભગિની સુતાન કથમુ હંતે દૃષ્ટાન અપી. જેવો ભાગ્યવાન યમોપી ભગિની સુતાન કથમુ હંતે દૃષ્ટાન અપી. જેવો આપણોને યમુનાજીનો સંબંધ, વૈષ્ણવ જીવનો, પુષ્ટિમાર્ગી જીવનો શ્રી યમુનાજીની સાથેનો સંબંધ કયો છે? માં અને દીકરાનો. યમુનાજી ને યમરાજાનો સંબંધ શું છે? ભાઈ અને બહેનનો. એના ઉપરથી આપ લોકો કહી શકશો કે આપણો ને યમરાજાનો સીધો સંબંધ શું છે? આપણો અને યમરાજાનો સીધો સંબંધ કયો? મહાપ્રભુજી આજ્ઞા કરે છે યમોપી ભગિની સુતામ કથમ હિંતે દૃષ્ટાન. તો આપણો અને યમરાજાનો સીધો સંબંધ છે મામા અને ભાણિયા. અને મામા અને ભાણેજો ઘેરે આવ્યો હોય તો આપણને શું ડર છે યમરાજાની? કારણ કે સંબંધની રૂએ આપણો એ મામા છે. કઈ વાળવાકો નહીં કરી શકે. આપણે એનું ટીવી ફોડી નાખશું તો એમ કહેશે કે કઈ વાંધો નહીં, જવા દો. કદાચ કઈ ઢોળી નાખશું દૂધનું તપેલું તો એમ કહેશે કઈ વાંધો નહીં. કોણ છે એ? અને યાદ રાખજો ભાગ્યવાન કે જે શબ્દરૂપની રેખાની પાછળ ગુજરાતી ગ્રામરમાં જે અક્ષરની પાછળ રૂ અક્ષર લાગે એનાથી સંભાળ, એનાથી સંભાળ. ભાણેજરૂ સીધો સંબંધ યમરાજાની સાથે વૈષ્ણવ જીવનો. આજે મને 2-3 મારા વૈષ્ણવો મળ્યા. બ્રહ્મ સંબંધ આવતીકાલે લેવાની વ્યાખ્યા કે પહેલા તમે સમજાવો બ્રહ્મ સંબંધ શું છે.
અને એ બ્રહ્મસવનની વ્યાખ્યા સમજાવ્યું કે આવતીકાલે તૈયાર થઈ ગયા છે તો સારી વાત છે કે નિજ ભક્તો નિજ જીવો કાલક્રમે પણ યુગ પરિવર્તન થતા ત્રણ જન્મનો અંતરાય પણ પુષ્ટિ જીવને પુષ્ટિ માર્ગમાં જ ખેંચી લાવે છે, એમાં કોઈ શંકા નથી. ગુજરાતી ગ્રામર જોયેલું, કોઈ પણ શબ્દની પાછળ રૂ અક્ષર લાગે, જેમ કે ભાણેજનું ખારું, દારૂ, મારું, તારું, બે ભાઈઓ ઝઘડતા હશે, સાસુ વહુ ઝઘડતી હશે, દેરાણી જેઠાણી ઝઘડતા હશે, એનું પાછળનું કારણ મારું તારું. એટલે પુષ્ટિ માર્ગ તમને રૂને છેદાવી નાખે છે, કાઢી નાખે છે, અને પુષ્ટિ માર્ગ તમને એકતાનો સંબંધ બાંધાવી આપે છે, જેને સખ્ય અથવા સખી ભાવનો સંબંધ કહેવામાં આવે. જો અહીંયા સખા અને સખીનો સંબંધ છે, દેરાણી જેઠાણી સાસુ વહુનો સંબંધ નથી પુષ્ટિ માર્ગમાં. પુષ્ટિ માર્ગમાં જે સાસુએ સમર્પણ કર્યું છે, જે બાપે સમર્પણ કર્યું છે, એ જ સમર્પણ પુષ્ટિ માર્ગમાં દીકરો પણ કરે છે, એ જ સમર્પણ સાસુ પણ કરે છે. એટલે એકતાનો ભાવ, ગુરુ ભ્રાતૃવંતાનો ભાવ, અને એ સમર્પણને હિસાબે પુષ્ટિ માર્ગ ઘણા અમને કહે કે ભાઈ પુષ્ટિ માર્ગ તોડવાનું કામ કરે છે. હરગીજ ખોટી વાત છે. પુષ્ટિ માર્ગ જોડવાનું કામ કરે છે, તોડવાનું કામ કરતો. સાદી આકૃતિ ઉપરથી તમે વૈષ્ણવ દેખાવ, ખબર પડ્યા મને આપશ્રીએ કાલે ખૂબ સુંદર તિલક માલાજીનો ભાવ સમજાયો છે. એ તો સ્વયં વલ્લભની વાણી છે, અને વલ્લભની વાણી સાંભળીને આપણે કૃતાર્થ થઈ. એમાં દ્વારકેશલાલજી મહારાજ શ્રી અગાધ પરિશ્રમ. હું ઘણી વખત આપશ્રીને કહું કે બાવા હવે આખો દિવસ સમયની રાત્રિની ઊંઘ પણ બાવા ગાડીમાં લે છે. કોને માટે? નિજ ભક્તોને નિજ જીવો માટે. ખૂબ પ્રસન્નતા પણ અનુભવું છું, સાથે સાથે ગ્લાનિ એ થાય છે સાધ્ય અને શારીરિકતાને હિસાબે આપ આટલો બધો પરિશ્રમ લઈ પણ છતાંય એ નિજ જીવોને નિજ ભક્તોને પ્રભુમય બનાવે છે, પ્રભુ તરફ ખેંચે છે. એટલે આનું નામ છે ગુરુત્વાકર્ષણ, અથવા એ સારામાં સારો સ્વાભાવિક કરી અને નિજ ભક્તોને પોતાને શરણે લે છે. તો આજ મારું પણ પરમ સૌભાગ્ય કે ચલાલાના નિમિત્તે આપશ્રીની સન્મુખ થવાનો અવસર મળ્યો. વિશેષ તો નહીં કહું કઈ, આપને પણ આપની વાણીનો લાભ મળે, મને પણ બે શબ્દો મળે, એ અભ્યતા સાથે મારી વાણી પ્રભુ શ્રી દ્વારકાધીશ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરી હું વિરમું છું. શ્રી શંખચક્રાય સંયુક્તમ ઘનશ્યામં ચતુર્ભુજમ નમામિ શ્રીબાલકૃષ્ણં યશોદોસંગલાલિતમ પૂતના સુપર્ણ
ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये नित्यं श्रीमधुराधिपं शुभकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवदेश गोकुलपते श्रीगोकुले श्रीमन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठ्ठल गिरिधरं श्रीबालकृष्ण गोकुलपति नाथं रघुनाथसखा एवं श्रीयदुनायकं किलधर श्यामं चलाध्वंसजा कालिन्दीं स्वगुरुं गिरिगुरुं स्वीयप्रभुश्च स्मरे वन्दे श्रीहरिरायन्दं पुष्टिशिक्षासुधारं टीकाप्रभाकरं नौमि श्रीगोपेश्वरयोगिनः पुष्टिमार्गीयसर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। बोलिए द्वारिकाधीश की जय, बालकृष्ण लाल की जय, श्याम सुंदर सिंह महारानी की जय, श्री वल्लभाधीश की जय, साईं जी परम दयाल की जय, शिक्षा सागर श्री हरिराय महाप्रभु की जय। मुझसे विराजमान
શ્રી રમેશભાઈ શાસ્ત્રીજી, શ્રી દ્વારકાધીશજી હવેલી ચલાલાના ટ્રસ્ટીગણ, કાર્યકર્તાઓ અને આપ સૌ કથા રસિક, ભગવદ ગુણગાન રસિક, શ્રી વલ્લભના કૃપાપાત્ર ભગવદી વૈષ્ણવ, ગઈકાલે વાણીનો નિરોધ કેવી રીતે કરવો અને વાણીનો નિગ્રહ કરી વૈષ્ણવે શું કરવું, કઈ રીતે ભગવદ નામ લેવું, એના પર ચર્ચા થઈ. આગળ શ્રી હિરાયજી વૈષ્ણવના કર્તવ્ય વિશે સમજાવે છે, સેવા નિરૂપણ કરે છે. સૃષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની સેવા એ જીવનું અનિવાર્ય કર્તવ્ય છે. અનેક પત્રોમાં શહેરાઈજીએ સેવાનું નિરૂપણ કર્યું છે. પહેલા શિક્ષાપત્રના 3જા શ્લોકમાં આજ્ઞા કરે છે, સેવાપી કાયિકી કાર્ય નિરુદ્ધે નૈવ ચેતસા દૈહિકમ કર્મ નિખિલમ પ્રભુ સેવોપયોગિનમ. પ્રભુની સેવા વૈષ્ણવે નિરુદ્ધ યુક્ત ચિત્તથી કરવી. ગઈકાલે આપણે શ્રવણ કર્યું વાણીનો નિરોધ કરવો. અહીંયા ચિત્તના નિરોધની વાત કરવામાં આવી છે. જે પદાર્થો ઠાકોરજીની સેવામાં ઉપયોગી છે એ બધાને ભગવત સંબંધી જાણી અને સારી રીતે એનું રક્ષણ કરવું. 9મા શિક્ષાપત્રના 30મા શ્લોકમાં આજ્ઞા કરે છે, ભજનમ ભાવ રૂપસ્ય ભાવે નૈવોપપદ્યતે ચેતસ્તત પ્રવણમ સેવા હૃદયવ નિરૂપિતા. ભગવાન શ્રી કૃષ્ણ ભાવ રૂપ છે, એમની સેવા ભાવ વડે પ્રાપ્ત થાય છે. એટલા માટે સેવા એટલે ખાલી ક્રિયા નહીં, પણ આપણા ચિત્તનું સંપૂર્ણ પ્રભુમાં પરોવાઈ જવું, એનું જ નામ સેવા છે. 39મા શિક્ષાપત્રના 2જા શ્લોકમાં આજ્ઞા કરે છે, ભગવત સેવનમ સમ્યક વિધેયમ ઇતિ નિશ્ચય વૈષ્ણવાદી સમાધાનમ કૃષ્ણ સેવૈવ સર્વથા. પ્રભુની સેવા સારી રીતે કરવી અને ભગવત પ્રસાદ દ્વારા અન્ય વૈષ્ણવોનું સમાધાન કરવું, એનાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે. 41મા શિક્ષાપત્રના 7મા શ્લોકમાં આજ્ઞા કરે છે, સેવૈવ સાધનમ સેવા ફલમૈહિક માત્ર સા સેવા લૌકિક દેહેન સંભવેત પારલૌકિકમ. અહીંયા પુષ્ટિ માર્ગમાં સાધન એ પણ પ્રભુની સેવા છે અને ફલ એ પણ પ્રભુની સેવા છે. આપણો દેહ પ્રભુની સેવામાં વિનિયોગ થાય એ જ વૈષ્ણવનું સાચું ફલ છે. 41મા શિક્ષાપત્રના 6ઠ્ઠા શ્લોકમાં આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવૈક વિષય મુખ્યમ ચેતો વિધીયતામ. ચિત્તને પ્રભુની સેવામાં સારી રીતે સ્થાપન કરવું, પ્રભુમાં પરોવવું, એનું જ નામ સેવા છે. તે રીતે અનેક શિક્ષાપત્રોમાં શ્રી હરિરાયચરણે સેવાનું નિરૂપણ કર્યું છે. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે સેવા એટલે શું, કે ચેતસ્તત પ્રવણમ સેવા. આપણે સવારે ઘંટાનાદ કરીને ઠાકોરજીને જગાડીએ, થોડી બહુ ક્રિયાઓ તમે કરો, પ્રભુને સ્નાન કરાવો, શૃંગાર કરવો, કઈક યથાશક્તિ દૂધ ગરમ, મિશ્રી લીલો મેવો, સૂકો મેવો, જે કઈ સામગ્રી સિદ્ધ કરીને ધરો ને સેવાની ક્રિયા પૂરી થાય પછી ઠાકોરજીને પહોંચાડી દોસો, એટલે ક્રિયાનું નામ જ સેવા છે. મહાપ્રભુજી સમજાવે છે, સેવા એ માત્ર ક્રિયા નથી, દેહની સાથે સાથે આપણા ચિત્તને પણ સંપૂર્ણ રૂપે પ્રભુમાં તદાકાર કરવું. ચિત્ત પ્રભુમાં પૂર્ણ રૂપે પ્રવૃત્ત થઈ જાય એનું જ નામ સેવા છે. દેહ અને ઇન્દ્રિયોથી આપણે કઈ ક્રિયા કરીએ પણ સાથે મન ન જોડાય તો એ ક્રિયામાં પૂર્ણતા આવતી નથી. સોયમાં દોરો પરવવાની ક્રિયા આપણે કરીએ પણ આપણું ધ્યાન ન હોય, ચિત્તની એકાગ્રતા ન હોય તો કલાકો સુધી તમે પ્રયત્ન કરો, સોયમાં દોરો પરવામાં સફળતા ન મળે. ઇન્દ્રિયોની સાથે ચિત્તની એકાગ્રતા સદાવી જોઈએ.
તમે ગાડી ચલાવી રહ્યા હો, કારનું ડ્રાઇવિંગ કરી રહ્યા હો, પગ તમારા ક્લચ અને બ્રેક ઉપર હોય, હાથમાં સ્ટેરિંગ હોય, પણ મન ક્યાંક આડોવડું ચાલી જાય તો એ ગાડી ગમે ત્યાં અથડાઈ પડે. એમ ઠાકોરજીની સેવા માત્ર શરીરથી નહીં, પણ શરીરની સાથે મન પણ પ્રભુમાં પરોવીને કરવાની છે. અને મન જ્યારે પ્રભુમાં પરોવાય ત્યારે જ સાધન રૂપા સેવા ફળ રૂપા બને છે. ઠાકોરજીની સેવા આપણે કરી રહ્યા હોઈએ અને ચિત્ત જો આડોઅવળો ભટકવા લાગે, તે સેવા ક્યારે ફળ રૂપા બનતી નથી, એ કેવલ સાધન રૂપા રહે છે. રાજનગર વાળા શેઠની વાર્તા યાદ કરો. શેઠ ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. સેવા કરતા કરતા મનમાં વિચાર આવ્યો કે આજે દુકાનેથી પાછા ફરતી વખતે પગમાં પહેરવાના જોડા લઈ આવશું. જો હાથમાં પ્રભુનું સ્વરૂપ છે અને ચિત્ત ગયું છે ઢોરના ચામડાના જોડામાં. બહારથી આવીને કોઈએ દરવાજા પર ટકોરો કર્યો કે શેઠ છે? અંદરથી ઘરમાંથી વહુએ જવાબ આપ્યો કે ના, એ તો જોડા લેવા ગયા છે. શેઠ ચમક્યા. હું તો મનમાં વિચાર કરી રહ્યો હતો, વહુને ક્યાંથી ખબર પડી? વહુ વ્યસન અવસ્થાને પ્રાપ્ત થઈ ગઈ હતી, એનું મન સંપૂર્ણ પ્રભુમાં હતું. શેઠના મનની વાત જાણી ગયા. અંદરથી વહુએ જવાબ દીધો કે તો જોડા લેવા ગયા છે, કારણ કે મન જોડામાં હતું. ઠાકોરજીને આપણે સેવા કરી રહ્યા હોઈએ, ટેલિફોનની ઘંટડી વાગે અને પ્રભુને પડતા મૂકીને ટેલિફોન ઉપાડવા દોડીએ તો એનો અર્થ શું? કે ચિત્ત પ્રભુમાં નથી, ચિત્ત લૌકિકમાં ભટકે છે. પ્રભુને સ્નાન શૃંગાર કરાવી રહ્યા હો અને વખતે રોટલી બળવાની સુગંધ આવે અને ચિત્ત ત્યાં જાય, એનો અર્થ ખાલી તમે ક્રિયા કરી રહ્યા છો. આસપાસની દરેક વસ્તુઓનું વિસ્મરણ થાય અને મન સંપૂર્ણ પ્રભુમાં એકરૂપ થઈ જાય, ત્યારે જ પ્રભુની લીલાઓનો સ્વરૂપનો પૂર્ણ અનુભવ જીવાત્માએ થઈ શકે છે. અને એનું જ નામ સેવા છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, સર્વદા સર્વ ભાવે ન ભજનીય ભજાતી. બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજીની સેવા એ વૈષ્ણવનો અનિવાર્ય કર્તવ્ય છે. ત્યારે પણ આપણે એને ન વિસરી શકીએ એવું કર્તવ્ય છે. રાણા વ્યાસને ગોધરાના રાણા વ્યાસ આપઘાત કરવા માટે ગયા હતા. શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકી ગ્રંથ દ્વારા એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થો સમજાવ્યા. એમાં પેલો ધર્મ પુરુષાર્થ એને પોતાનું એક કર્તવ્ય બતાવ્યું, સર્વદા સર્વ ભાવે ન ભજનીય ભજાતી. સર્વાત્મ ભાવથી પ્રજાધીશ ભગવાન શ્રી કૃષ્ણની સેવા એ પુષ્ટિજીવનું અનિવાર્ય કર્તવ્ય છે. અને ખરેખર તો ઠાકોરજીની સેવાનો અધિકાર આપણને પ્રાપ્ત થાય એટલા માટે જ બ્રહ્મ સંબંધ લેવામાં આવે છે. બ્રહ્મ સંબંધની સાર્થકતા શું છે? સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણે વાત સમજાવે છે. 5 પ્રકારના દોષો સૂક્ષ્મ દેહ અને સ્થૂળ દેહની સાથે જોડાયેલા છે. અને દોષો આપણી અંદર રહેવાથી કહેવાય છે કે જીવ દોષોથી ભરેલો છે, પ્રભુને લાયક નથી. કારણ કે બ્રહ્મ છે, નિર્દોષ છે, પરમ શુદ્ધ છે, પૂર્ણાનંદ છે. અને જીવની ભગવાનની પ્રાપ્તિ સિવાય બીજા કોઈ પણ પ્રકારનો ઉદ્ધાર શક્ય નથી. દોષોથી ભરેલા જીવને પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થાય? એમ શ્રી મહાપ્રભુજી સતત ચિંતન કરી રહ્યા હતા. ત્યારે શ્રાવણ સુદ એકાદશીના મધ્યરાત્રિના સમયે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુનું પ્રાગટ્ય થયું અને શ્રી વલ્લભને આગ્રહ કરી કે વલ્લભ, હું આપને બ્રહ્મ સંબંધ આપું છું. આપના દ્વારા જે જીવને બ્રહ્મ સંબંધ થશે એ નિર્દોષ બનશે અને હું એનો અંગીકાર કરીશ. જો પુષ્ટિ માર્ગમાં એક બહુ સુંદર શબ્દ છે,
અંગીકાર. મર્યાદા માર્ગમાં આપણે પ્રભુને કઈ અર્પણ કરીએ ને તો પ્રભુ એનો કેવળ સ્વીકાર કરે છે. અને ક્યારેક કોઈ વસ્તુનો આપણે સ્વીકાર કરીએ ને તો એનો તિરસ્કાર પણ થઈ શકે. એ બહુ સુંદર શબ્દ છે. પ્રભુ કેવળ સ્વીકાર કરતા નથી, પ્રભુ અંગીકાર કરે છે. પ્રભુ એને પોતાના અંગરૂપ જ બનાવી લે છે. શ્રીમદ ભાગવતજીમાં પ્રસંગ આવે છે, અંબરીશ રાજા એકાદશીનું વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે એ વ્રતના પારણા કરવાના હતા. ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા. એમને ભોજન માટે વિનંતી કરી, બ્રાહ્મણને ભોજન કરાવીને પછી પારણા થાય. દુર્વાસા ઋષિ જલમાં સ્નાન કરવા ગયા, પ્રભુના ધ્યાનમાં મગ્ન થયા. સમય જવા લાગ્યો. એક ઘડી ખાલી દ્વાદશી બાકી રહી. બ્રાહ્મણો કહેવા લાગ્યા, બારસના જો એકાદશીના પારણા ન કરું તો એ શાસ્ત્રમાં અપરાધ ગણાય છે. અને બ્રાહ્મણના ભોજન કરતા પહેલા ભોજન કરવું એ પણ અપરાધ ગણાય છે. હવે ધર્મ સંકટ આવ્યું, કરવું શું? બ્રાહ્મણોએ નિર્ણય આપ્યો, તમે જલ ગ્રહણ કરો. જલ ગ્રહણ કરો એ પણ એક પ્રકારે ભોજન જ છે. શાસ્ત્રનું વિધાન પણ રહી જશે અને બ્રાહ્મણ ભોજન કરતા પહેલા ભોજન કરવાનો દોષ પણ નહીં લાગે. રાજાએ જલ ગ્રહણ કર્યો. ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા. ખબર પડી કે મારા ભોજન કરતા પહેલા રાજાએ જલ ગ્રહણ કર્યું. દુર્વાસા તો સાક્ષાત ક્રોધનો અવતાર. પોતાની જટા જમીન પર પછાડીને એમાંથી કાળ સમય કૃત્યા ઉત્પન્ન થઈ, જે રાજા તરફ એને મારવા ગઈ. ત્યાં ભગવાને સુદર્શન ચક્ર છોડી. એ કૃત્યાને સુદર્શને પોતાનામાં સમાવી અને દુર્વાસા ઋષિની પાછળ કર્યું. દુર્વાસા ભાગવા લાગ્યા. પાછળ પાછળ ભગવાનનું સુદર્શન ચક્ર. દુર્વાસા ભગવાનના શરણમાં આવ્યા કે ભગવાન તમારા સુદર્શન ચક્રથી મારું રક્ષણ કરો. ભગવાન કે હું તમારી રક્ષા નહીં કરી શકું, કારણ કે તમે મારા ભક્તનો અપરાધ કર્યો છે. અહમ ભક્ત પરાધીનો યહ સ્વતંત્ર ઇવત થઈ જાય. હું મારા ભક્તોને આધીન છું, તમે ભક્તનો અપરાધ કર્યો છે. એમાં ભગવાનની વાત કહે છે, જો અહીંયા અંગીકારની ભાવના આવી, હું મારા ભક્તોનું હૃદય છું અને મારા ભક્તો એ મારું હૃદય છે. હૃદયમાં છું એવું નથી કહ્યું. આપણા હૃદયમાં કોઈ હોય તો એને હૃદયમાંથી બહાર કાઢી શકાય, પણ હૃદયને બહાર કાઢીને ફેંકી શકાય નહીં. મારા ભક્તો મારું હૃદય છે, ભગવાન કહ્યું. અને એટલા માટે હું મારા ભક્તોને આધીન છું. તે અંગીકારની ભાવના આવી. પ્રભુના શરણમાં આવેલા જીવને પ્રભુ પોતે અંગીકાર કરે છે, પોતાના અંગરૂપ બનાવી લે છે. ઠાકોરજીને જે કઈ વસ્તુ આપણે ધરાવીએ એને પ્રભુ અંગીકાર કરે છે. એટલા માટે જ ભગવત સંબંધી વસ્તુ સ્વયં ભગવત રૂપ બની જાય છે. એટલા માટે આપણે માલા કે બીડા મૂકતા નથી. પ્રભુ સંબંધી વસ્તુ માલાજી પધરાવીએ છીએ, જારીજી પધરાવીએ છીએ, કારણ કે ભગવત સ્વરૂપ છે. ઠાકોરજીએ ધરેલા વસ્ત્રો, કોઈ વૈષ્ણવને ત્યાં સ્વરૂપ સેવા ન વિરાજતી હોય તો સ્વરૂપ સેવાના અભાવમાં આપણે ત્યાં વસ્ત્ર સેવાનો પણ પ્રકાશ છે. પ્રભુએ જે વસ્ત્રો ધારણ કર્યા હોય, જેને અંગીકાર કર્યા હોય, એ વસ્ત્ર પણ સ્વયં ભગવદ રૂપ છે. એની પણ આપણે ત્યાં સેવાનો પ્રકાર છે. અને એટલા માટે સેવામાં અમુક સાવધાની તમને બતાવું કે ઠાકોરજીએ ધરેલી જે માળા હોય એ પ્રસાદી માળા સીધે સીધી કઈ ફેંકાય નહીં, કારણ કે ઠાકોરજીએ અંગીકાર કરી છે, સ્વયં ભગવદ રૂપ છે. તેના નાકથી સેજ સૂંઘી ને પછી પધરાવવું જોઈએ, કારણ કે એમાં રહેલું ભગવત સ્વરૂપ શ્વાસ દ્વારા આપણી અંદર અંતરિત થઈ જાય છે. ઠાકોરજીના ચરણમાં સમર્પેલા પ્રસાદી તુલસીજી એ મોઢામાં લેતા પહેલા નાકથી સેજ સૂંઘીને પછી મુખમાં પધરાવવા જોઈએ, કારણ કે પ્રભુએ એને અંગીકાર કર્યો છે. સ્વયં ભગવદ રૂપ છે. દાંતથી કચરવાનો અપરાધ ન લાગે. શ્વાસ દ્વારા ભગવત સ્વરૂપ આપણી અંદર અંતરિત થાય. એમ તમે ઠાકોરજીને ધરેલો મહાપ્રસાદનો એનો પહેલો કોર લો તો સહેજ નાકથી સૂંઘીને પછી મુખમાં પધરાવવું જોઈએ, કારણ કે ભગવત રૂપ છે. તો ઠાકોરજીએ સ્વયં શ્રી વલ્લભને આજ્ઞા કરી છે કે આપના દ્વારા જે જીવને બ્રહ્મ સંબંધ થશે હું એને અંગીકાર કરીશ અને કદાપી હું ત્યાગ નહીં કરું. ભગવાન વચનથી બંધાયા છે વૈષ્ણવ. અને જો ભગવાને વચનનું પરિપાલન પણ કર્યું છે. થાનેશ્વરના રામાનંદ પંડિતની વાર્તાને યાદ કરો. રામાનંદ પંડિતે વૈષ્ણવનો અપરાધ કર્યો અને શ્રી મહાપ્રભુજીનો ત્યાગ કર્યો. જો
પ્રભુનો અપરાધ થાય તો ગુરુ એ અપરાધને ક્ષમા કરાવી શકે છે. ગુરુનો અપરાધ થાય તો કોઈ ભગવદી વૈષ્ણવની કૃપાથી અપરાધ ક્ષમ્ય થઈ શકે છે, પણ વૈષ્ણવનો અપરાધ જો થાય તો નથી એને ઠાકોરજી ક્ષમા કરતા કે નથી વલ્લભ ક્ષમા કરતા. એ તો વૈષ્ણવ જ કૃપા કરીને ક્ષમા કરી શકશે. પુષ્ટિ માર્ગમાં હરિ, ગુરુ અને વૈષ્ણવ આ ત્રણેયમાં અલૌકિક સામર્થ્ય અને ભગવત ભાવ છે. એનો વૈષ્ણવ વિચાર કરવો જોઈએ. શ્રી વલ્લભેનો ત્યાગ કર્યો કારણ કે વૈષ્ણવનો અપરાધ કર્યો. પછી ચિત્તની એકદમ અવસ્થા વિચલિત થઈ ગઈ, જ્યાં ત્યાં ભટકવા લાગ્યા, ખાનપાન કરવા લાગ્યા. એક જગ્યાએ કંદોઈ જલેબી ઉતારી રહ્યો હતો. જલેબી લઈ, જો ચિત્તની અવસ્થા થોડી વ્યાકુળ હતી, પણ શ્રી વલ્લભના વચનામૃતને વિસર્યા નથી. શ્રી મહાપ્રભુજીનું વચન યાદ આવ્યું, ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. કોઈ પણ વસ્તુ આપણે ગ્રહણ કરીએ પહેલા પ્રભુને ધરાવીને પ્રસાદીના રૂપમાં લેવું જોઈએ. જલેબી લઈ અને માનસી કરી, હે શ્રીજી બાવા, જ્યાં બિરાજી રહ્યા હોય ત્યાં શ્રી વલ્લભની આડીથી આ જલેબી અંગીકાર કરજો. અને શ્રીનાથજી એ જલેબીને ભાવથી અરોગ્યા પડશે. સાંજે શ્રી મહાપ્રભુજી ઉત્તાપન કરવા માટે પધાર્યા ત્યારે ચરણ ચોકી પાસે જલેબીના 2-4 ટૂંક પડેલા જોયા. વિનંતી કરી, કૃપાનાથ, આ સામગ્રી અમે આજે આપને રોગાવી નથી, આજે કયા ભક્તની સામગ્રી રોગ્યા છે? શ્રીનાથજી આજ્ઞા કરી, આપનો પેલો સેવક છે ને રામાનંદ પંડિત, એને આ સામગ્રી ભાવથી અમને રોગાવી અને અમે રોગ્યા છીએ. ત્યારે શ્રી વલ્લભે પૂછ્યું કે પ્રભુ, એનો તો અમે ત્યાગ કર્યો છે. ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી કે આપ એના ગુરુ છો, આપ એનો ત્યાગ કરી શકો, પણ આપ એકવાર કોઈ જીવનો હાથ પકડીને મારા હાથમાં સોંપો, પછી મારાથી કદાપી એનો ત્યાગ ન કરી શકે. હું ક્યારે જીવને છોડી ના શકું. બ્રહ્મ સંબંધની ફલરૂપતા એમાં બતાવી. ઠાકોરજી વચનથી બંધાયા છે. એટલા માટે તો વામ શ્રેયસ ઊંચો કરી અને આપણા શ્રીજી બાવા આપણને બોલાવી રહ્યા છે. તમે શ્રીનાથજીના સ્વરૂપના કે ચિત્રના દર્શન તો કર્યા હશે, ખ્યાલ હશે ને તમને? ઠાકોરજી વામ શ્રેયસ ઊંચો કરે એનો ભાવ શું છે, એનું કારણ શું કહેશો કઈ મને? આમ ડાબો શ્રેયસ શા માટે ઊંચો છે ઠાકોરજીનો? બરાબર છે. ઘણા લોકોની ગેરસમજ થાય છે. ઘણા લોકો એવું માને છે કે આમ ડાબો શ્રેયસ ઊંચો એટલે પ્રભુએ ગોવર્ધન ધારણ કર્યો છે. ગોવર્ધન ધારણ લીલાનું સ્વરૂપ તો ગોકુલનાથજી છે. ગોવર્ધન ધારણ લીલામાં ભગવાન ચત્રભૂત થયા હતા. એક શ્રેયસથી ગોવર્ધન ધારણ કર્યો, 2 શ્રેયસથી વેણુનાદ કર્યો અને 1 શ્રેયસમાં શંખ ધારણ કરી અને મેઘનું શોષણ કર્યું છે. જો શ્રીનાથજીની પીઠિકા છે એ નિકુંજનું દ્વાર છે. નિકુંજના દ્વાર પર ઠાડા રહી જમણા શ્રેયસમાં વ્રજ ભક્તોનો ચિત્ત પ્રભુએ પોતાની મુઠ્ઠીમાં રાખી અને કટી પર ધારણ કર્યું છે. વામ એટલે ડાબા શ્રેયસથી પોતાના ભક્તોને બોલાવી રહ્યા છે કે એ ભક્ત તું મારા શરણમાં આવો, હું તારી રાહ જોઈને ઉભો છું. પણ આપણે બરાબર સમજાવી દીધું છે કે ભગવાન હમણાં નહીં, હમણાં મારી પાસે ફુરસત નથી. જયારે કઈ કષ્ટ આવશે, તકલીફ આવશે, કઈ દુઃખ પડશે ને, ત્યારે હું દોડીને તમારી પાસે આવીશ. પ્રભુ તો આપણી રાહ જોઈને ઠાડા છે. પ્રભુ આપણને બોલાવી રહ્યા છે. અને વામ શ્રેયસથી બોલાવે છે એનું કારણ શું? એનું કારણ વામ અંગ એ સ્વામિનીજીનું સ્થાન છે. શ્રી મહાપ્રભુજી ઠાકોરજીની નીતિ લીલામાં સ્વામિનીજીનું સ્વરૂપ છે. શ્રીજી બાવા આપણને કહે છે કે હે ભક્ત, હું તને બોલાવી તો રહ્યો છું, પણ તું જો સીધે સીધો મારી પાસે આવીશ ને તો હું તને ઓળખવાનો નથી હોતો. કેટલાય કરોડો ભક્તો છે મારા, પણ શ્રી વલ્લભના દ્વારા, વલ્લભ દ્વારા તને બ્રહ્મ સંબંધ થશે અને વલ્લભની આડીથી તું જો મારા શરણમાં આવીશ ને તો મારો અને તારો જૂનો પરિચય છે. મારા ચરણમાં ચોક્કસ તારું આશ્રય છે. એટલા માટે વામ શ્રેયસ ઊંચો રાખીને પ્રભુ આપણને બોલાવી રહ્યા છે. અને જમણો શ્રેયસ કટી પર રાખીને પ્રભુ આપણને અંગૂઠો બતાવી રહ્યા છે. એનો બહુ સુંદર ભાવ પરમાનંદદાસજીએ દાન લીલાના કીર્તનમાં વ્યક્ત કર્યો છે. જો આપણા શ્રીજી બાબા કેટલા કૃપાળુ છે.
પોતાના નિજજનોને બોલાવી રહ્યા છે. ભક્તોનું ચિત્ત પોતાની મુઠ્ઠીમાં રાખ્યું છે અને અંગૂઠો બતાવી રહ્યા છે. એનું કારણ આપણે પ્રભુની સેવા કરીએ છીએ અને પ્રભુની સેવા કરીને જે ભગવદ રસ પ્રાપ્ત કરીએ છીએ. તમે નાટક દ્વારા જાઓ, શ્રીનાથજીની જલની સેવામાં હાથ પવિત્ર કરો, કોઈ શાકઘરની સેવામાં હાથ પવિત્ર કરે, કોઈ ફૂલઘર કે પાનઘરની સેવામાં હાથ પવિત્ર કરે. જો બીજો એક પ્રોટોકોલ બતાવું, ક્યારે પણ આપણે પ્રભુની સેવામાં સ્નાન કરીએ તો એવું ના બોલવું જોઈએ કે હું ઠાકોરજીની સેવા કરી રહ્યો છું. એમાં પણ આપણો અહંકાર પ્રગટ થાય છે. પ્રભુને અહંકાર જરા પણ ગમતો નથી. હું પ્રભુની સેવા કરું છું એવું મુખથી બોલવું એ પણ આપણો અહંકાર છે. આપણે સેવા શું કરવાનું? સેવા તો બ્રજ ભક્તોએ કરી છે. અનંત કોટી બ્રજ ભક્તો જ્યાં પ્રભુને લાભ લડાવવા તત્પર હોય કે આપણે સેવા શું કરવાનું? એટલે એવું